પૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેને લઈને વાત કરવામાં આવે તો ઉત્તર ભારતમાં હવામાન ફરી એક વખત બદલાયું હોવાની વાત સામે આવી રહી છે। ત્યારબાદ હવે કહેવામાં આવે કે હવે જે સમાચાર સામે આવી રહ્યા છે તે પ્રમાણે અમદાવાદ બાદ હવે અન્ય સ્કૂલોને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। વડોદરાથી વાત સમાચાર સામે આવ્યા છે। વડોદરામાં અલગ અલગ સ્કૂલોને ટાર્ગેટ કરવામાં આવી રહી છે। ઉર્મી સ્કૂલ, નાલંદા સ્કૂલ, ડી.આર. અમી સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી રહી છે। ઉર્મી સ્કૂલમાં ધમકીભર્યો ઈમેલ આવ્યો હતો અને જેને પગલે કહી શકાશે કે આ ધમકીભર્યો સૂર સામે આવી રહ્યો છે। ધમકી મળતા ત્રણેય સ્કૂલોમાં વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી છે। અગાઉની વાત કરવામાં આવે તો છેલ્લા 15 દિવસ એક મહિનાથી આ ધમકીના સૂરો સામે આવી રહ્યા છે। અમદાવાદની વાત કરવામાં આવે તો અગાઉ અમદાવાદમાં પણ સપ્તાહ પહેલા 15થી વધુ સ્કૂલોને ઈમેલ દ્વારા ધમકી આપવામાં આવી હતી। તંત્ર દ્વારા તપાસ કરવામાં આવી હતી। ત્યારબાદ કશું ન મળતા હાશકારો તંત્રએ અનુભવ્યો હતો। હવે અમદાવાદ બાદ વડોદરાથી આ સમાચાર સામે આવ્યા છે અને તેને લઈને વાત કરવામાં આવે તો વડોદરામાં 3 મહત્વપૂર્ણ સ્કૂલો જે છે તેને ટાર્ગેટ કરવામાં આવી છે। ધમકીભર્યો ઈમેલ મળ્યો છે અને જેને પગલે તપાસ હાથ ધરાઈ છે। વધુ જાણકારી માટે ફોન લાઈન પર જોડાય છે સંવાદદાતા રૂપેશ। રૂપેશ, જણાવશો, વડોદરાની 3 સ્કૂલોને ટાર્ગેટ કરવામાં આવી હોવાની વાત સામે આવી રહી છે। ધમકીભર્યો ઈમેલ મળ્યો છે, શું છે વધુ જાણકારી? જી હા, વડોદરાની ઉર્મી સ્કૂલ છે, ડી.આર. અમીન સ્કૂલ છે અને નાલંદા સ્કૂલ છે। આ 3 સ્કૂલોમાં આજે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી। ઉર્મી સ્કૂલની વાત કરીએ તો જે છે એ સ્કૂલના ઈમેલ પર આ પ્રકારનો મેસેજ આવ્યો છે। પ્રાથમિક તબક્કે વાત આવી રહી છે કે આ સ્કૂલને બપોરે 1:30 વાગ્યા સુધી ઉડાવી દેવામાં આવશે। સવારે 6 વાગે જ્યારે મેનેજમેન્ટ તરફથી સ્કૂલમાં આવ્યા ત્યારે મેલ ચેક કર્યો, ત્યાં દરમિયાન આ પ્રકારનો મેલ આવતાની સાથે તરત જ સ્કૂલમાં એક્શન લેવામાં આવ્યા અને હાલ જે છે સ્કૂલને વિદ્યાર્થીઓને સલામત ઘરે મોકલી દેવામાં આવે છે। પોલીસ ત્યાં આગળ પહોંચી છે અને સ્કૂલને હાલ ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડ દ્વારા તપાસ હાથ ધરાઈ રહી છે। રૂપેશ, અહીંયા એક પ્રશ્ન ઉપસ્થિત થાય છે, કોના તરફથી આ ધમકી, કયું એવું સંગઠન છે કે જેના દ્વારા આ ધમકી આપવામાં આવી હોવાની વાત સામે આવી રહી છે? એવી કોઈ જાણકારી પ્રાપ્ત થઈ છે કે કેમ? જી, પોલીસ દ્વારા એ જ મેલ અત્યારે સંપૂર્ણપણે વિગતવાર લેવામાં આવી રહી છે કે આ મેલ ક્યાંથી આવ્યો છે। એટલે સાયબર એક્સપર્ટોને પણ સંભવત બોલાવવામાં આવશે કે આ ખરેખર ક્યાંથી મેલ આવ્યો છે। જી રૂપેશ, આપ જોડાયા, આપનો આભાર। તો વડોદરાની 3 સ્કૂલોને ધમકીભર્યો ઈમેલ મળ્યો છે અને જેને પગલે તંત્ર દ્વારા તપાસ હાથ ધરાઈ છે।